હેલો ફ્રેન્ડ્સ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો આજે હું તમારા સાથે શેર કરીશ તહેવારોની ભાગદોડમાં ખૂબ જ ઓછા સમય સાથે મીઠાઈવાળાની દુકાનને પણ તમે ભૂલી જાઓ તેવી મીઠાઈની રેસિપી. તો અહીંયા આપણે ના તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ છે કે ના તો ચાસણી બનાવવાની માથાકૂટ. તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય છે તેવી આ મીઠાઈ બનાવવાનું આપણે શરૂ કરીએ. સાથે જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને જરૂરથી દબાવજો નવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે. તો ચાલો આજની આ રેસિપી શરૂ કરીએ. તો અહીંયા આપણે મીઠાઈ બનાવવા માટે એક મિક્સર જારમાં અડધો કપ ખાંડ ઉમેરીશું. તો અહીંયા આપણે ખાંડને દળવાની છે, તો ફ્લેવર માટે આપણે તેમાં 3 નંગ એલચીના દાણા ઉમેરીશું. તો અહીંયા આપણે ઇલાયચીને ઓછી ક્વોન્ટિટીમાં પીસવાની હોય તો આ જ રીતે ઉમેરવી. તો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો સ્મૂથ પાવડર બનીને તૈયાર છે. તો હવે મિક્સિંગ બાઉલમાં આપણે તેને એડ કરી દઈશું. સાથે જ તેમાં 1 કપ કોપરાનું ઝીણું છીણ ઉમેરીશું. જો તમારી પાસે ઘરમાં આ રીતનું જાડું છીણ હોય તો તેને મિક્સર જારમાં ઉમેરીને આ રીતનું ઝીણું કરી દેજો. ત્યારબાદ તેમાં 1 કપ મોળો માવો ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું. અહીંયા ઘરમાં જો તમારી પાસે મોળો માવો ન હોય તો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો, જે તમને કરિયાણાની દુકાનમાં ઇઝીલી મળી જશે. આપણે અહીંયા મિશ્રણને બાઇન્ડ કરવાનું છે. તો અહીંયા મેં ઠંડુ દૂધ લીધેલું છે, જેને આપણે એકસાથે બિલકુલ પણ નથી ઉમેરવાનું. તો હવે ચમચીની મદદથી આપણે દૂધને ઉમેરતા જઈશું અને મિશ્રણને બાઇન્ડ કરતા જઈશું, જેથી આપણા મિક્સરમાં રહેલી ખાંડ થોડી મેલ્ટ થશે અને આપણું મિક્સર એકદમ બાઇન્ડ થઈ જશે. પણ જો આ સમયે તમારું મિશ્રણ થોડું પણ ઢીલું હોય તો તમે તેમાં કોપરાનું છીણ ઉમેરીને આ રીતે પરફેક્ટ કરી લેજો. તો અહીંયા લગભગ મારે 2 થી 3 મોટી ચમચી જેટલા જ દૂધની જરૂર પડેલી છે. ત્યારબાદ હવે આપણે તેમાં 2 મોટી ચમચી તૂટી ફૂટી ઉમેરીશું. તમે તૂટી ફૂટીની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકો છો. તો હવે આપણે મિક્સરને સેટ કરવાનું છે. તો તેના માટે અહીંયા મેં એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કર્યો છે. તો તેના ઉપર થોડું ઘી લગાવીને તેને સ્પ્રેડ કરી દઈશું અને હવે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિક ડબ્બાની અંદર તેને સેટ કરીને હાથની મદદથી પ્રેસ કરતા જઈશું અને રેફ્રિજરેટરમાં 2 થી 3 કલાક માટે સેટ થવા દઈશું. તો 2 કલાક પછી તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ સારી રીતે સેટ થઈ ગઈ છે. તો હવે મીઠાઈને આપણે બહાર કાઢી લઈશું. સાથે જ આપણે મીઠાઈને બહાર જેવા દેખાવ માટે તેના ઉપર ચાંદીનો વરખ લગાવી દઈશું. તો અહીંયા ચાંદીનો વરખ લગાવવો ટોટલી ઓપ્શનલ છે. તો હવે આપણે મીઠાઈના નાના નાના પીસ કરીને કટ કરી લઈશું અને એક પીસ હાથમાં લઈને જોઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી આ મીઠાઈ એકવાર ચોક્કસથી ઘરે બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. તો હવે તહેવારોની ભાગદોડમાં ખૂબ જ ઓછા સમય સાથે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી મીઠાઈની રેસિપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલશો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.